હું હમણાં જ એવું વિચારતી હતી કે ધારો કે આપણે કોઈ એવી વિડીયો ગેમ રમી રહ્યા છીએ જેમાં અગાઉના ખેલાડીએ કરેલી ભૂલોનો સ્કોર અથવા તો તેણે લીધેલા ખોટા નિર્ણયો કાયમ માટે સેવ થઈ ગયા હોય. હા, એટલે જૂની પ્રોફાઇલ સેવ થઈ ગઈ હોય. બિલકુલ. અને હવે જ્યારે આપણે નવી ગેમ શરૂ કરીએ ત્યારે આપણે ઈચ્છીએ તો પણ એ જૂનો સ્કોર ભૂંસી ન શકીએ. બસ તે જ ખરાબ પ્રોફાઇલ સાથે આપણે આગળ વધવું પડે. સાચી વાત છે. અને જીવવિજ્ઞાનની દુનિયામાં એટલે કે બાયોલોજીમાં અત્યાર સુધી વારસાગત લક્ષણો વિશે આવું જ માનવામાં આવતું હતું. મતલબ ડીએનએ વિશે, ખરું ને? હા, પેઢીઓથી જે જનીનો એટલે કે જે ડીએનએ આપણને મળ્યા છે તે હવે કાયમ માટે નક્કી થઈ ગયા છે. જુઓ, આ એક એવી ફિક્સ ડિપોઝિટ જેવું છે જેમાં કોઈ જ ફેરફાર થઈ શકે નહીં. બરાબર છે. આ એક બહુ જ સામાન્ય અને દાયકાઓથી સ્વીકારાયેલી માન્યતા છે. આપણને સામાન્ય રીતે એવું જ શીખવામાં આવ્યું છે કે જીવવિજ્ઞાન એક બાઇનરી સિસ્ટમ છે. કાં તો અમુક બીમારીનું જનીન શરીરમાં હોય અથવા તો ન હોય. હા, જાણે કે આપણું શારીરિક નસીબ માતાના ગર્ભમાં જ લખાઈ ચૂક્યું છે અને હવે આખી જિંદગી માત્ર એ લખાયેલી સ્ક્રિપ્ટ પર જ ચાલવાનું છે. એકદમ સાચું. પણ હવે જીવવિજ્ઞાનની એક નવી દુનિયા સામે આવી રહી છે જ્યાં આખી રમત બદલાઈ જાય છે. અને એટલે જ આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણી પાસે અલ્પેશ શાહ દ્વારા લખાયેલો જીવવિજ્ઞાનનો એક અત્યંત રસપ્રદ લેખ છે જે આપણા આજના આ અભ્યાસનું મુખ્ય આધાર છે. હા, અને આજનો વિષય છે એપિજેનેટિક્સ. બરાબર. આજની આ સફરનો આપણો મુખ્ય હેતુ એ વર્ષો જૂની માન્યતાને તોડવાનો છે કે માનવી માત્ર તેના વારસામાં મળેલા જનીનોનો ગુલામ છે. આપણે એ આખી મિકેનિઝમ સમજવાની છે કે કેવી રીતે આપણી રોજિંદી દિનચર્યા આપણા જનીનોને ચાલુ કે બંધ કરી શકે છે. અને આ ખરેખર બહુ મોટી વાત છે. બહુ જ મોટી વાત છે. સાચું કહું તો જ્યારે મેં આ માહિતી વાંચી ત્યારે મને એવું લાગ્યું કે આ જાણ્યા પછી શરીર અને આપણા સ્વાસ્થ્ય તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ જશે. આ વિષય ખરેખર જીવવિજ્ઞાનમાં એક મોટી ક્રાંતિ સમાન છે. જો સ્વાસ્થ્ય પર સાચા અર્થમાં નિયંત્રણ મેળવતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે શરીરની અંદરના પેલા કંટ્રોલ રૂમમાં ખરેખર કોણ બેઠું છે. હા, એટલે કે બોસ કોણ છે? એક્ઝેક્ટલી. તો આપણે સૌથી પહેલા ડીએનએ અને આ એપિજેનેટિક્સ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજીએ. એપી એટલે ઉપર, એટલે કે જનીનોની ઉપર કામ કરતું વિજ્ઞાન. એક મિનિટ, એટલે કે ડીએનએ પોતે જ બધું નથી નક્કી કરતું? મેં તો હંમેશા એવું જ વિચાર્યું હતું કે ડીએનએ જ ફાઇનલ બોસ છે. તો પછી આ એપિજેનેટિક્સ કામ કેવી રીતે કરે છે? ના, ડીએનએ બધું નક્કી કરતું નથી. એપિજેનેટિક્સ એટલે જીવવિજ્ઞાનની એવી શાખા જે ડીએનએના મૂળ ક્રમને બિલકુલ બદલ્યા વગર જનીનો કેવી રીતે કાર્ય કરશે તેનું નિયંત્રણ કરે છે. એટલે ડીએનએનું સ્ટ્રક્ચર તો એવું ને એવું જ રહે છે? હા, સરળ ભાષામાં કહીએ તો ડીએનએના જે અક્ષરો છે ને એ, ટી, જી, સી એ તો એ જ રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી. પણ આ એપિજેનેટિક્સ છે ને તે જનીનો પર બેઠેલી એક રાસાયણિક સ્વિચ છે. સ્વિચ? અચ્છા, એક મિનિટ. આ સ્વિચ એટલે તમે કોઈ રૂપક વાપરી રહ્યા છો કે ખરેખર ત્યાં કોઈ ભૌતિક વસ્તુ હોય છે? આ બહુ સરસ પ્રશ્ન છે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા છે. દાખલા તરીકે આપણા ડીએનએના અમુક ભાગો પર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા નાના અણુઓ ચોંટી જાય છે. ઓહ, એટલે ફિઝિકલી ચોંટી જાય છે? હા, જેને વિજ્ઞાનની ભાષામાં મિથાઇલ ગ્રુપ કહેવાય છે. હવે આ મિથાઇલ ગ્રુપ એક નાનકડા લોક અથવા પેપર ક્લિપ જેવું કામ કરે છે. બરાબર. જ્યારે તે કોઈ જનીન પર ચોંટી જાય ત્યારે શરીરની મિકેનિઝમ તે જનીનને વાંચી શકતી નથી. અચ્છા, એટલે કે તે જનીન નિષ્ક્રિય થઈ ગયું, ઓફ થઈ ગયું, એમ ને? બિલકુલ. આખી પ્રક્રિયા જનીનો પરનું એક્ટિવેશન અને ડીએક્ટિવેશન નક્કી કરે છે. આને સમજવા આપણે એમ વિચારીએ કે ડીએનએ એક બહુ મોટો પિયાનો છે. હા, પિયાનો. તેમાં રહેલી કીઝ એટલે કે જે બટનો છે તે નિશ્ચિત છે. તે ક્યારે બદલાવાના નથી. ઓ, સમજાયો. એટલે પિયાનોનું માળખું ડીએનએ છે તો પછી કયો સૂર ક્યારે વગાડવો, કેટલા જોરમાં વગાડવો અને કયો સૂર બિલકુલ ન વગાડવો એ નક્કી કરનાર જે પિયાનો વાદક છે તે એપિજેનેટિક્સ છે. સાચી વાત છે. એટલે સંગીત કેવું રેલાશે તેનો આધાર માત્ર પિયાનો પર નથી પણ એ વગાડનાર વાદક પર છે. બિલકુલ સાચું. અને આ જ કારણ છે કે માત્ર માહિતી હોવી અને માહિતીનો ખરેખર ઉપયોગ થવો એ બંને તદ્દન અલગ બાબતો છે. જો એમ જ હોય તો મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. હા, પૂછો ને.
જુઓ, માનવ શરીર લાખો કરોડો કોષોનું બનેલું છે હા, અને દરેક કોષમાં ડીએનએ તો સંપૂર્ણપણે એકસરખું જ હોય છે ને? 100% સરખું હોય. તો પછી એવું કેવી રીતે બને કે કોઈ એક કોષ આંખ બની જાય છે અને બીજો કોષ હાડકું બની જાય છે? જો બધામાં ડીએનએ સરખું છે તો પરિણામ આટલું અલગ કેમ આવે છે? આ તો જીવવિજ્ઞાનનો સૌથી મોટો ચમત્કાર છે, ખબર છે? અને આ પ્રક્રિયા એપિજેનેટિક્સ વિના અશક્ય છે. ધારો કે ડીએનએ એક બહુ મોટી રસોઈની ચોપડી છે. બરાબર, રસોઈની ચોપડી. હવે શરીરના દરેક કોષ પાસે આ આખી ચોપડી પડેલી છે, પણ આંખના કોષમાં એપિજેનેટિક્સ માત્ર પેલી દ્રષ્ટિવાળી રેસીપીના પાના જ ખુલ્લા રાખે છે. ઓહ, અને બાકીના પાના? બાકીના એટલે કે હાડકાં બનાવવાવાળા જે પાના છે તેની પર પટ્ટી મારીને તેને કાયમ માટે બંધ કરી દે છે. અચ્છા. એટલે કે ચોપડી ભલે એક જ છે, પણ કયા પાના વાંચવા અને કયા ન વાંચવા તે કામ એપિજેનેટિક્સ નક્કી કરે છે. અદ્ભુત. એટલે કે ડીએનએ માત્ર એક નકશો આપે છે, પણ એપિજેનેટિક્સ નક્કી કરે છે કે મુસાફરી કયા રસ્તે થશે. આ તો એવું થયું કે જો કોઈ બગીચામાં બીજ પહેલેથી જ પડેલા હોય, ધારો કે ગુલાબના પણ હોય અને કાંટાવાળા છોડના પણ હોય, હા, તો અહીં બીજ ડીએનએ છે, પણ તેમાં ખાતર અને પાણી કેવું આપવામાં આવે છે તે એપિજેનેટિક્સ છે. જો સારી માવજત મળશે તો ગુલાબ જ ઉગશે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. હવે જ્યારે આપણને એ સ્પષ્ટ છે કે એપિજેનેટિક્સ એક પ્રકારની સ્વિચ છે અને કોષોનું ભવિષ્ય એ જ નક્કી કરે છે, તો પછી સ્વાભાવિક રીતે સવાલ એ થાય કે આ સ્વિચને કંટ્રોલ કોણ કરે છે? હા, એ જ તો સૌથી મોટો સવાલ છે. કારણ કે જો આ કંટ્રોલ આપણા હાથમાં હોય તો આખી ગેમ જ બદલાઈ જાય. અને ખુશીની વાત એ જ છે કે આ કંટ્રોલ મોટાભાગે આપણી રોજિંદી જીવનશૈલીના હાથમાં જ છે. ખરેખર. હા, જો સૌથી પહેલી અને મહત્વની વાત આવે છે આહારની. આપણે મોટાભાગે ખોરાકને માત્ર કેલરીના સંદર્ભમાં જ જોતા હોઈએ છીએ. હા, કે વજન વધશે કે ઘટશે, બસ એટલો જ વિચાર કરીએ છીએ. સાચી વાત છે. પણ આ લેખમાં એક બહુ જ ઊંડી વાત કરી છે કે ખોરાક માત્ર કેલરી નથી, પણ કોષો માટે એક પ્રકારની માહિતી છે. જ્યારે આપણે કોઈ ચોક્કસ આહાર લઈએ છીએ ત્યારે તે સીધો આપણા ડીએનએના સ્તરે કેવી રીતે અસર કરે છે. મેં પહેલા મિથાઇલ ગ્રુપની વાત કરી હતી, યાદ છે? હા, પેલા રાસાયણિક લોક. બરાબર, જે જનીનો પર લોક મારે છે. હવે જ્યારે આપણે પ્લાન્ટ બેઝડ આહાર લઈએ છીએ, જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, મગફળી કે જौ જેવા આખા અનાજ ખાઈએ છીએ, ત્યારે આ ખોરાકમાં કુદરતી રીતે મિથાઇલ ડોનર્સ હોય છે. અચ્છા, એટલે ખોરાકમાંથી જે લોક મળે છે આપણને? હા. જ્યારે આ ખોરાક પચે છે, તે લોહીમાં ભળે છે અને કોષો સુધી પહોંચે છે, ત્યારે આ મિથાઇલ ડોનર્સ પેલા ખરાબ જનીનો, દાખલા તરીકે કેન્સરને ઉત્તેજન આપતા જનીનો, તેની પર જઈને ભૌતિક રીતે લોક મારી દે છે. અરે વાહ! મતલબ કે આપણે ખાધેલો ખોરાક ખરેખર અંદર જઈને ડીએનએના એક્ટિવેશન અને ડીએક્ટિવેશન પર કામ કરે છે, અને એટલે જ કદાચ હળદર અને બેરીઝ જેવા એન્ટીઓક્સિડન્ટ્સ આટલા પ્રખ્યાત છે, ખરું ને? બિલકુલ. જુઓ, હળદરમાં રહેલું કર્ક્યુમિન એવા એન્ઝાઇમ્સને સક્રિય કરે છે જે કેન્સર પેદા કરતા જનીનોને દબાવવાનું કામ કરે છે. આ કોઈ જાદુ નથી, આ એક રિયલ ટાઈમ રાસાયણિક પ્રક્રિયા છે. અને આ જ નિયમ કસરતને પણ લાગુ પડે છે. જુઓ, અહીં મને થોડું આશ્ચર્ય થાય છે. આપણે હંમેશા એવું જ સાંભળ્યું છે કે કસરત વજન ઘટાડવા, ફિટ દેખાવા માટે છે અથવા હાર્ટને પંપ કરવા માટે છે. હા, એ સામાન્ય માન્યતા છે. પણ શું ખરેખર આપણે ડમ્બેલ ઉઠાવીને કે ટ્રેડમિલ પર દોડીને આપણા ડીએનએના લેવલ પર કેમિકલ માર્કર્સ બદલી રહ્યા છીએ? આ વાત પચાવવી થોડી અઘરી લાગે છે. આશ્ચર્ય થવું બહુ વ્યાજબી છે, પણ વિજ્ઞાન આ સાબિત કરી ચૂક્યું છે. જ્યારે તમે વ્યાયામ કરો છો ત્યારે તમારા સ્નાયુઓના કોષો સંકોચાય છે અને ખેંચાય છે. હા, એ તો ફીલ થાય છે. આ જે શારીરિક પ્રક્રિયા છે ને, તે કોષોની અંદર એક સિગ્નલ મોકલે છે, અને આ સિગ્નલ ડીએનએ પર લાગેલા અમુક ટેગ્સને હટાવી દે છે, જેથી તમારું મેટાબોલિઝમ સુધારતા જનીનો સક્રિય થાય છે. ઓહ, એટલે કસરત સીધી જનીનો જોડે વાત કરે છે? એટલું જ નહીં, કસરત કરવાથી મગજના સ્વાસ્થ્ય અને યાદાશક્તિને લગતા જનીનો પણ ઓન થઈ જાય છે. આનો અર્થ તો એ થયો કે આપણે અજાણતા જ આપણી આદતો દ્વારા શાબ્દિક રીતે આપણા શરીરનું સોફ્ટવેર અપડેટ કરી રહ્યા છીએ. એકદમ સાચું. પણ આ તો બધી સારી આદતોની વાત થઈ. આપણે હંમેશા સાંભળીએ છીએ કે સ્ટ્રેસ લેવો ખરાબ છે, પણ તે છેક ડીએનએ સુધી કેવી રીતે પહોંચી જાય છે? ચાલો આ પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હા, પ્લીઝ. જ્યારે લાંબો સમય માનસિક તણાવ રહે છે,
માની લો કે ઓફિસનું ટેન્શન છે કે કોઈ વ્યક્તિગત ચિંતા છે, ત્યારે મગજને એવું લાગે છે કે શરીર કોઈ ખતરામાં છે. એટલે શરીર કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. હા, જે સામાન્ય રીતે આપણને ઇમરજન્સીમાં કામ આવે છે, ખરું ને? ફાઇટ ઓર ફ્લાઇટ માટે. હા, પણ જ્યારે તે સતત લોહીમાં વહેતું રહે છે ને, ત્યારે તે કોષોમાં પ્રવેશીને ડીએનએની સ્વિચ સાથે છેડા કરવા લાગે છે. બાપરે. તે રોગ પ્રતિકારક શક્તિના જીનોને બંધ કરી શકે છે, કારણ કે શરીરને લાગે છે કે અત્યારે બચવું વધારે જરૂરી છે. બીમારીઓ સામે લડવાનું તો પછી જોઈશું. અચ્છા, એટલે શરીર એની પ્રાયોરિટી બદલી નાખે છે. બરાબર. આ ઉપરાંત ઊંઘનું પણ આવું જ છે. રાત્રે 7 થી 8 કલાકની શાંત ઊંઘ માત્ર આરામ નથી હોતો. એ સમય દરમિયાન શરીર રિપેર મિકેનિઝમ સાથે જોડાયેલા જીનોને સતત કાર્યરત રાખે છે. અને પર્યાવરણ પણ બહુ મોટો ભાગ ભજવે છે, નહીં? લેખમાં સૂર્યપ્રકાશ અને અમુક કેમિકલ્સનો ઉલ્લેખ છે. હા, પૂરતો સૂર્યપ્રકાશ લેવામાં આપણને વિટામિન ડી મળે છે, જે કોઈ 1-2 નહીં પણ હજારો જનીનોના નિયંત્રણમાં મદદ કરે છે. હજારો? હા. અને બીજી તરફ જોઈએ તો આપણા રોજિંદા જીવનમાં વપરાતા પ્લાસ્ટિકમાં બીપીએ જેવા ઝેરી કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સ જ્યારે શરીરમાં જાય છે ત્યારે તે આપણે અગાઉ વાત કરી તે ડીએનએ મિથાઇલેશનની આખી પ્રક્રિયાને ખોરવી નાખે છે. આ આખી ચર્ચા સાંભળીને મને પ્રિવેન્ટિવ મેડિસિન એટલે કે રોગને અટકાવવાના વિજ્ઞાનનો એક નવો જ પાયો સમજાઈ રહ્યો છે. મતલબ કે શરીરમાં જીન હોવું અને જીન એક્સપ્રેસ થવું એટલે કે તેનું સક્રિય થવું, આ બંને બાબતો વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. બિલકુલ. આને આપણે એક બહુ વાસ્તવિક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિને વારસામાં ડાયાબિટીસ અથવા હૃદયરોગનું જનીન મળ્યું છે. બરાબર. હવે જૂની વિચારસરણી મુજબ એ વ્યક્તિ નિરાશ થઈ જાય કે અરે, હવે તો મને આ બીમારી થવાની જ છે. હા, કારણ કે તો પેલી ફિક્સ ડિપોઝિટ છે. હા, પણ હવે આપણે જાણીએ છીએ કે એવું નથી. એ જનીન હાજર ચોક્કસ છે, પણ તે શરીરમાં ઊંઘતું રહી શકે છે. અચ્છા, કેવી રીતે? જો એ વ્યક્તિ યોગ્ય અને ફાઇબરયુક્ત આહાર લે, નિયમિત કસરત કરે અને પોતાના તણાવનું યોગ્ય સંચાલન કરે, તો શરીર એપિજેનેટિક પ્રક્રિયા દ્વારા તે હાનિકારક જનીન પર એક પ્રકારનું કાયમી તાળું મારી દે છે. વાહ! પરિણામે તે જનીન હોવા છતાં બીમારી ક્યારેય જાગતી નથી. આ જ્ઞાન કોઈ પણ વ્યક્તિને કેટલી મોટી તાકાત આપે છે. બહુ જ મોટી. પણ અહીં વાત માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી. લેખનો સૌથી ચોંકાવનારો વળાંક હવે આવે છે. આપણે અત્યાર સુધી એવું સમજ્યા કે આપણી રોજિંદી આદતો આપણા પોતાના ડીએનએની સ્વિચ બદલે છે. પણ આ વિજ્ઞાન કહે છે કે આ ફેરફારોની અસર ભવિષ્યની પેઢીઓ પર પણ થાય છે. હા, જેને વિજ્ઞાનની ભાષામાં ટ્રાન્સજનરેશનલ એપિજેનેટિક ઇન્હેરિટન્સ કહેવાય છે. જુઓ, આ એપિજેનેટિક્સની સૌથી મોટી અને કદાચ સૌથી ગંભીર શોધ છે, ખબર છે? હા, મને પણ એવું જ લાગ્યું. સામાન્ય રીતે જીવવિજ્ઞાનનો નિયમ એવો છે કે જ્યારે નવો જીવ બને છે, એટલે કે જ્યારે ગર્ભધારણ થાય છે, ત્યારે કુદરત જૂના એપિજેનેટિક ટેગ્સને ભૂંસી નાખે છે. આ પ્રક્રિયાને રીપ્રોગ્રામિંગ કહેવાય છે. હા, બરાબર. જેથી બાળક એકદમ કોરીપાટી જેવું જન્મે, કોઈ જૂના ટેગ્સ વગર. તો પછી એ ટેગ્સ આગળની પેઢીમાં પહોંચે છે કેવી રીતે? વાત એમ છે કે આ જે ભૂંસી નાખવાની પ્રક્રિયા છે ને, તે 100% સંપૂર્ણ હોતી નથી. સંશોધનો એવું દર્શાવે છે કે કેટલાક એપિજેનેટિક માર્કર્સ આ સફાઈ પ્રક્રિયામાંથી બચી જાય છે અને સીધા જ સંતાનમાં ઉતરે છે. આ તો ખરેખર માનવામાં ન આવે તેવી વાત છે. લેખમાં આના કેટલાક બહુ જ મજબૂત ઉદાહરણો આપ્યા છે. તમને પેલું નેધરલેન્ડ્સવાળું ઉદાહરણ યાદ છે? બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાના આરે હતું, 1944નો શિયાળો, અને ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. હા, જેને ડચ ફેમિન કહેવાય છે. હા, એ જ. આ સમયગાળાનો એક અભ્યાસ છે જે સાંભળીને ખરેખર રૂંવાડા ઊભા થઈ જાય. હા, આ અભ્યાસ જીવવિજ્ઞાનમાં એક માઇલસ્ટોન છે. એ સમયે જે ગર્ભવતી મહિલાઓએ ભારે ભૂખમરો વેઠ્યો હતો, એટલે કે તેમને માંડ 500 કેલરી જેટલો ખોરાક મળતો હતો. ઓ બાપરે, 500 કેલરી? હા, અને તેના કારણે તેમના ગર્ભમાં રહેલા બાળકના ડીએનએમાં એપિજેનેટિક ફેરફારો થઈ ગયા. પણ સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે આ બાળકો મોટા થયા. દાયકાઓ પછી, જ્યારે ખોરાકની કોઈ જ કમી નહોતી, ક્યારે પણ આ બાળકો અને તે પછીની પેઢીમાં પણ ડાયાબિટીસ અને સ્થૂળતાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું. હા, આ બહુ જ ચોંકાવનારું હતું. એક મિનિટ, તમે એમ કહેવા માંગો છો કે પરદાદીએ શું ખાધું હતું અને તેમણે કેવો ભૂખમરો વેખ્યો હતો
તેની સીધી અસર પેઢીઓ પછીના બાળકના વજન પર થઈ શકે? જી હા, બિલકુલ. અને તેની પાછળનું બાયોલોજીકલ કારણ બહુ સ્પષ્ટ છે. ગર્ભમાં રહેલા બાળકના જનીનોએ દુષ્કાળનો સામનો કરવા માટે અગાઉથી જ પોતાની સ્વિચ બદલી નાખી હતી. અચ્છા, એટલે તૈયારી કરી લીધી હતી. હા, શરીર પહેલાથી જ ભવિષ્યના ભૂખમરા માટે તૈયાર થઈ ગયું હતું કે જો બહાર દુનિયામાં ખાવાનું નથી મળતું, એટલે જે પણ કેલરી મળે તેનો સીધો સંગ્રહ ચરબી તરીકે કરી લો. વાવ, બોડી કેટલી સ્માર્ટ છે. હા, હવે સમય જતાં વાતાવરણ બદલાઈ ગયું, ખોરાક મળતો થઈ ગયો, પણ પેલા જનીનો પરનો જે ભૂખમરાનો ટેગ હતો ને, એ એવો ને એવો જ રહ્યો. હા, તો ગજબ કહેવાય. બીજું એક ઉદાહરણ પ્રયોગશાળાના પ્રાણીઓનું પણ છે. ઉંદર પર થયેલા એક પ્રયોગમાં પિતૃ પેઢીને ચેરી બ્લોસમ જેવી એક ખાસ ગંધ સૂંઘાડીને ડરનો અનુભવ કરાવવામાં આવ્યો. હા, આપણે એક બહુ પ્રખ્યાત પ્રયોગ છે. હવે આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ ઉંદરની આવનારી પેઢી જન્મી, જેમણે ક્યારેય એ ગંધ સૂંઘી નહોતી કે કોઈ ડરનો અનુભવ નહોતો કર્યો, છતાં તેઓ એ ગંધ આવતા જ ડરી જતા હતા. તેમની પાસે જન્મજાત એ ડર હતો. બરાબર. આ પ્રયોગ એ દર્શાવે છે કે માત્ર શારીરિક પરિસ્થિતિ જ નહીં, પણ તીવ્ર ભાવનાત્મક આઘાત અને ડર પણ એપિજેનેટિક માર્કર્સ તરીકે આવનારી પેઢીમાં ટ્રાન્સફર થઈ શકે છે. આત્રે એવું થયું કે કોઈ વિડીયો ગેમમાં તમે સેવ કરેલો ખરાબ સ્કોર કે કોઈ વાયરસ સીધો આવનારી પેઢીને પાસ કરી રહ્યા છો. હા, એના જેવું જ કહી શકાય. આ તો બહુ મોટી જવાબદારી છે. જો આ રીતે જોઈએ તો શું આપણે બધા આપણા પૂર્વજોની ભૂલોના અને તેમના તણાવના કાયમી શિકાર છીએ? શું માનવજાતે આખી જિંદગી ભૂતકાળના આ બોજા સાથે જ જીવવાનું છે? ના ના, એવું બિલકુલ નથી. તમારો આ પ્રશ્ન ખૂબ સ્વાભાવિક છે, પણ વિજ્ઞાન અહીં આપણને ડરાવવાનું કામ નથી કરતું. વાસ્તવમાં આ સૌથી મોટું આશાનું કિરણ છે. આશાનું કિરણ? એ કેવી રીતે? કારણ કે આ જે એપિજેનેટિક ફેરફારો છે ને, તે રિવર્સિબલ છે. અચ્છા, એટલે કે તેમને ફરીથી બદલી શકાય છે? હા, માણસ માત્ર તેના પૂર્વજોની વાર્તાનું આગળનું પ્રકરણ નથી, પણ તે પોતે લેખક પણ છે. વાહ, શું વાત છે! જો પૂર્વજોની ખરાબ આદતો અથવા આઘાત ખરાબ ટેક્સ પાસ કરી શકે છે, તો તમારી આજની સારી આદતો દ્વારા એ ખરાબ માર્કર્સને હટાવી પણ શકાય છે. એટલે કે જો વર્તમાનમાં આપણે સારા વાતાવરણમાં રહીએ, પૌષ્ટિક આહાર લઈએ અને તણાવમુક્ત જીવન જીવીએ, તો આપણે એ ખરાબ સ્વિચને બંધ કરી શકીએ છીએ. બિલકુલ. અને આવનારી પેઢીને રોગો સામે લડવાની વધુ સારી ક્ષમતા વારસામાં આપી શકીએ છીએ. એકદમ સાચું. તમે તમારા ડીએનએના ભવિષ્યને ફરીથી લખી શકો છો. ચાલો, આ આખી વાતને આપણે રોજિંદા જીવનની એક બહુ જ સામાન્ય વસ્તુ સાથે જોડીએ. આપણે એ સમજ્યા કે એપિજેનેટિક્સ વાતાવરણ પ્રમાણે ઢળી જાય છે, ખબર છે? આનું સૌથી મોટું અને વાસ્તવિક ઉદાહરણ આપણી આસપાસ જ છે. હા, અને તે છે દૂધ. બરાબર. લેખમાં લેક્ટોઝ ટોલરન્સ એટલે કે દૂધ પચાવવાના આખા વિજ્ઞાનને બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. દૂધનું પાચન એ એપિજેનેટિક્સની કાર્યશૈલી અને ઉત્ક્રાંતિ સમજવા માટે ખરેખર શ્રેષ્ઠ ઉદાહરણ છે. હું સમજાવું. આપણા ડીએનએમાં લેક્ટેઝ નામનું એક જનીન હોય છે. હા, લેક્ટેઝ. આ જનીનનું કામ દૂધમાં રહેલી શર્કરાને પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ બનાવવાનું છે. હવે કુદરતી રીતે મનુષ્ય સહિત મોટાભાગના સસ્તન પ્રાણીઓમાં આ જનીન માત્ર બાળપણમાં જ સક્રિય હોય છે. હા, કારણ કે ત્યારે બાળક માત્ર માતાના દૂધ પર નિર્ભર હોય છે. અને મોટા થયા પછી કુદરતમાં કોઈ પ્રાણી દૂધ નથી પીતું, ખરું ને? સાચી વાત. એટલે જેમ ઉંમર વધે અને સ્તનપાન બંધ થાય, તેમ શરીરને લાગે છે કે હવે આ જનીનની કોઈ જરૂર નથી. એટલે એપિજેનેટિક પરિબળો આ જનીન પર ધીમે ધીમે પેલા મિથાઇલ ગ્રુપ જમા કરવાનું શરૂ કરે છે. ઓહ, એટલે એને લોક મારવાનું ચાલુ કરે છે. હા, પરિણામે આ જનીન સ્વિચ ઓફ થઈ જાય છે. આ જ કારણ છે કે આજે પણ દુનિયાના આશરે 65% પુખ્ત લોકો દૂધ બરાબર પચાવી શકતા નથી. જનીન ત્યાં જ છે, પણ એપિજેનેટિક્સ તેને નિષ્ક્રિય કરી દે છે. પણ લેખમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે જે સંસ્કૃતિઓમાં, ખાસ કરીને યુરોપિયન કે અમુક એશિયન દેશોમાં, જ્યાં લોકોએ પશુપાલન શરૂ કર્યું અને પેઢીઓથી દૂધ પીવાનું ચાલુ રાખ્યું, તેમનામાં આ જનીન પુખ્ત વયે પણ ઓન રહ્યું છે. હા, આ એક મોટો ફેરફાર છે. એટલે કે વાતાવરણ અને આદતે ડીએનએની સ્વિચને કાયમ માટે ચાલુ રાખીએ. અને આનો બીજો પક્ષ પણ એટલો જ રસપ્રદ છે. જુઓ, આજે જે લોકો પ્લાન્ટ બેઝડ એટલે કે વેગન ડાયટ અપનાવે છે અને લાંબા સમય સુધી દૂધ કે ડેરી પ્રોડક્ટ્સ નથી ખાતા, તેઓ કુદરતી રીતે જ દૂધ પચાવવાની શક્તિ ગુમાવી દે છે.
અહીં એક બહુ જ સામાન્ય પ્રશ્ન થાય છે મને. આપણે ઘણીવાર આપણા વડીલો કે મિત્રોને કહેતા સાંભળીએ છીએ કે પહેલાં મને આ ખાવાનું બહુ માફક આવતું, પણ હવે હું ખાઉં તો મને પચતું નથી કે ગેસ થઈ જાય છે. હા, બહુ સાંભળવા મળે છે આ. તો શું આનો અર્થ એ છે કે તેમના શરીરમાં રિયલ ટાઈમમાં એપિજેનેટિક ફેરફાર થઈ ગયો છે? હા, મોટાભાગના કિસ્સાઓમાં આ એ જ પ્રક્રિયા છે. આ દર્શાવે છે કે માનવ શરીર ઊર્જા બચાવવામાં કેટલું સ્માર્ટ છે. અચ્છા. જો વાતાવરણ કે આહાર બદલાય અને શરીરને લાગે કે હવે અમુક ચોક્કસ જનીનનું કામ નથી, તો પોતાની ઊર્જા બચાવવા માટે શરીર તે બિનજરૂરી જનીનને બેસાડી દે છે. વાહ. એટલે કે જનીન ક્યાંય ગયું નથી, તે હજુ પણ ડીએનએમાં અકબંધ જ છે. પણ એપિજેનેટિક્સ નક્કી કરે છે કે તેને સક્રિય રાખવું શરીરને પોસાશે કે નહીં. આ ખરેખર અદ્ભુત છે. ખોરાક અને વાતાવરણ સતત આપણા જીનોની કાર્યશૈલીને બદલી રહ્યા છે. બિલકુલ. તો આજના સઘન વિશ્લેષણને જો એક મુખ્ય સારાંશમાં બાંધવો હોય તો આપણે શરૂઆતમાં આપેલા ઉદાહરણો પર પાછા જઈએ. હા, ચોક્કસ. જો ડીએનએ ગાડીનું એન્જિન છે, જેની એક ચોક્કસ ક્ષમતા છે, તો એપિજેનેટિક્સ તેનું સોફ્ટવેર છે, જે આપણી પસંદગી અને વાતાવરણ પર આધારિત છે. બરાબર છે. અથવા એમ કહીએ કે ડીએનએ તમને પત્તાની રમત એટલે કે પેક ઓફ કાર્ડ્સ આપે છે. કયા પત્તા મળશે તે તમારા હાથમાં નથી, પણ તે રમત કેવી રીતે રમવી તે પૂરેપૂરી રીતે રમનારના હાથમાં છે. હા, એકદમ સચોટ સારાંશ છે. જો કે વિજ્ઞાનની વાત કરતા હોઈએ ત્યારે એક નાનકડી મર્યાદા પણ યાદ રાખવી જરૂરી છે. કઈ મર્યાદા? એપિજેનેટિક્સ કોઈ જાદુઈ લાકડી નથી. જો ડીએનએના મૂળભૂત ક્રમમાં પહેલેથી જ કોઈ બહુ મોટું મ્યુટેશન એટલે કે ગંભીર ખામી હોય, તો એપિજેનેટિક્સ તેને સંપૂર્ણપણે નાબૂદ ન કરી શકે. અચ્છા, એટલે જો પિયાનોની કીચ તૂટેલી હોય તો વાદક કંઈ ન કરી શકે. હા, બરાબર એવું જ. પરંતુ આ વિજ્ઞાન એટલું શક્તિશાળી ચોક્કસ છે કે તે એ મોટી ખામીના પ્રભાવને નોંધપાત્ર રીતે ધીમો કરી શકે છે અથવા તેના લક્ષણોને ઘણા અંશે ઘટાડી શકે છે. અને આજના અભ્યાસમાંથી મળતું આ જ્ઞાન કોઈ પણ વ્યક્તિને સૌથી મોટી તાકાત આપે છે. હવે આપણે શારીરિક નસીબના ભરોસે બેસી રહેવાની જરૂર નથી. આપણે માત્ર જનીનોના ગુલામ નથી, પણ આપણા સ્વાસ્થ્યના સક્રિય નિર્માતા છીએ. સાચી વાત છે. આપણે રોજિંદા જે પણ નિર્ણયો લઈએ છીએ, આજે થાળીમાં શું જમવાનું છે, દિવસ દરમિયાન કેવા વિચારો કરવાના છે, રાત્રે કેટલા વાગે સૂવાનું છે, એ દરેક નાની મોટી બાબત આપણા કોષોની અંદર જઈને ડીએનએનું નવું કોડિંગ કરી રહી છે. હા, અને આ માત્ર વિજ્ઞાનનો પાઠ નથી. આ સ્વસ્થ અને સશક્ત જીવન જીવવાની કળા છે. બિલકુલ. અને આ કળા માત્ર પોતાના માટે જ નહીં, પણ આવનારી પેઢીઓને રોગોથી બચાવવા માટે અને એક સકારાત્મક ભવિષ્યના નિર્માણ માટે અત્યંત જરૂરી છે. આપણે આપણા સ્વાસ્થ્યના શિલ્પકાર જાતે જ બની શકીએ છીએ. 100% સાચી વાત છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચાર કરવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. હા, ચોક્કસ. જો આપણું પર્યાવરણ, આપણો દરરોજનો ખોરાક અને આપણા સામાન્ય વિચારો ખરેખર આપણા ડીએનએની કાર્યપદ્ધતિને આટલી હદે ફરીથી લખી શકતા હોય, તો અત્યારે માનવ શરીરના ડીએનએમાં એવી કઈ અદ્ભુત ક્ષમતાઓ છુપાયેલી હશે જે માત્ર એક યોગ્ય વિચાર અથવા એક નાનકડી આદતની રાહ જોઈ રહી છે, જેથી તે જાગૃત થઈ શકે? જરા વિચારજો.